આવે તો એવું થાય છે કે પેલા 3 ફેક્ટર હોય ને કે આપણું કેરેક્ટર સરસ છે, વાર્તા સરસ છે અને ચાલશે, પિક્ચર ચાલશે. જો પિક્ચર ચાલશે વાળો જે છે ને એ ક્રાઇટેરિયા એ ઓનેસ્ટલી હું બહુ મેકર્સ પર જ નાખું છું. એટલે ઓબ્વિયસલી સ્ક્રિપ્ટ છે જ, સ્ક્રિપ્ટ ઇઝ અ હીરો, કોન્ટેન્ટ ઇઝ અ કિંગ, પણ પેલા મેકર્સ પર હું નાખી દઉં છું. કારણ કે મારા હિસાબથી જો થોડાક બી વ્યવસ્થિત મેકર હશે ને તો એ સાવ ફ્લેટ ફોલ નહીં થાય તમારું કામ. એવું મારી ગ્રંથિ છે કે એવો મારો વિશ્વાસ છે, થોડોક છે. નો ડાઉટ મોટા મેકર્સે બી ફ્લોપ શોઝ કર્યા જ છે, પણ એક હોય અંદરથી ટ્રસ્ટ. બીજું સ્ક્રિપ્ટ સારી આવતી હોય છે, પણ જો મને એવું લાગે ને કે આ મેકર્સમાં ડખા છે તો પછી પેલું થઈ જાય કે આ ચાલશે તો અઘરું છે. કારણ કે મારી જોડે એવું થયું છે યાર કે સારી સ્ક્રિપ્ટ છે, સરસ કેરેક્ટર છે, પણ મેકિંગમાં કંઈક લોચો પડી ગયો. એટલે તમે કામ કરીને આવ્યા હોય ત્યારે બહુ જ સેટિસ્ફાઈડ હો કે મેં બહુ મસ્ત કામ કર્યું, સ્કેડ્યુલ બહુ સરસ રીતે પતી ગયું, અને જ્યારે તમે પ્રોડક્ટ ના આઈ ડોન્ટ થિંક સો. ત્યારે ખબર પડી જતી હોય છે ઓન સેટ જ કે ખબર કંઈક પડી જાય ડખા તો છે જ. હા, મજા આવી રહી ગટ ફિલિંગ આવી જાય તમને એઝ એન એક્ટર કે કંઈક તો લોચો ચાલી રહ્યો છે. એટલે જબરદસ્ત તો નથી જ બનવાની આ વસ્તુ. અને અમુકમાં એવું થાય કે તમને એવું લાગે કે ઠીક છે અને પછી એકદમ મસ્ત બની જાય. એટલે મેજર ફેક્ટર શું હોય એમાં? એઝ એન મેજર ફેક્ટર આઈ ડોન્ટ નો યાર. એટલે ડિરેક્ટર બહુ ઇન્વોલ્વ ના હોય, ડિરેક્ટર કંઈક એટલે તમને એવું લાગે કે ઇન્વેસ્ટેડ હોય, અમુક વખત વેઠ વાળે હા કે ભાઈ આટલું જ છે. લાઈક મેં લાસ્ટ એક ઇન્ટરવ્યૂ કર્યો તો એમાં મોનલે કીધું હતું કે એમનું બજેટમાં 100 રિસોર્સિસ હોય પણ એમની પાસે 15 રિસોર્સિસ જ મળ્યા હોય એમને, તો એમાં એમને સેટિંગ કરવાનું હોય. પણ એમાં પછી તમારું ડિરેક્ટરનું ક્રાફ્ટ એમાં આવે છે કે તમે એ કઈ રીતે કરો છો. પણ આઈ થિંક એમાં ઘણી વખત છે ને મને એવું ફીલ થાય છે કે અમુક મેકર્સ વેઠ વાળે છે. જેમ કે કેવી રીતે? કે એમને એવું થાય કે આ ઠીક છે હવે ઓડિયન્સને ક્યાં ખબર જ પડવાની, આવું કરી દે. પણ ભાઈ ખબર પડે છે એ તમારી હું એટલે જ કહું છું કે પેલું જે યુનિવર્સવાળી વસ્તુ છે ને કે હું વેલ્યુ નહીં કરું તો લોકો દેટ વાઇબ ગોઝ મેન. કે તમે આમ ઠીક છે કરીને બનાવી દીધું તો ઓડિયન્સ બી એવી જ રીતે પરસીવ કરવાનું છે. તમે પ્રામાણિકતાથી બનાવ્યું ને તો ભલે તમારી ફિલ્મ લાંબી હશે, બોરિંગ વચ્ચે હશે, જે બી હશે, પણ એ ઓડિયન્સને તમારી ઓનેસ્ટ એફર્ટ્સ દેખાશે. એટલે એ તો ઇટ સીમ્સ મને એવું ફીલ થાય છે. અને એઝ એન એક્ટર એ તમને ત્યારે જ ખબર પડી જાય કે આ વેઠવાડી રહ્યું છે આ વ્યક્તિ.